સદગુરુ તમને એ શીશ નમાવીને સદગુરુ તમને શીશ નમાવીને જે આપે પધારી સહુના સુધાર્યા છે ભાવી આપે પધારે સહુના સુધાર્યા છે ભાવીને આપે પધારી સહુના સુધાર્યા છે ભાવી આપે પધારી સહુના સુધાર્યા છે ભાવીને ભક્તજનોને સહાય કરો છો મનના સગળા મેલહારો છો ભક્તજનોને સહાય કરો છો મનના સગળા ભક્તજનોને સહાય કરો છો મનના સગળા મેલહારો છો ભક્તજનોને સહાય કરો છો મનના સગળા મેલહારો છો જ્ઞાન હૃદયમાં આપ ભરો 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 છો શાંતિ આપો છો સૌના દિલના તાપ સમાવીને 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 દિલના તાપ સમાવીને વાલા દિલના તાપ સમાવીને રે દિલના તાપ સમાવીને વાલા દિલના તાપ સમાવીને રે વંદના કરીએ સદગુરુ તમને શીશ નમાવીને વંદના કરીએ સદગુરુ તમને શીશ નમાવીને જે આપે પધારી સહુના સુધાર્યા છે ભાવી આપે પધારે સૌના સુધાર્યા છે ભાવીને પુણ્ય અમારા કામ ન લાગ્યા આપે આવી સંકટ ભાગ્યા પુણ્ય અમારા કામ લાગ્યા આપે આવે સંકટ ભાગ્યા પુણ્ય અમારા કામ ન લાગ્યા આપે આવી સંકટ ભાગ્યા પુણ્ય અમારા કામ લાગ્યા આપે આવે સંકટ ભાગ્યા એ મોહનેન્દ્રાથી જાગ્યા મોહનેન્દ્રાથી જાગ્યા
રાતે જાગ્યા શોભાવ્યા મને ભક્તિ કેરા સાથ સજાવી શોભાવ્યા મને ભક્તિ કેરા સાથ સજાવીને શોભાવ્યા મને ભક્તિ કેરા સાજ સજાવી જે શોભાવ્યા મને ભક્તિ કેરા સાજ સજાવીને ભક્તિ સાજ સજાવીને વાલા ભક્તિ સાજ સજાવીને રે ભક્તિ સાજ સજાવીને મારા ભક્તિ સાજ સજાવીને વંદના કરીએ સદગુરુ તમને શીશ નમાવીને વંદના કરીએ સદગુરુ તમને શીશ નમાવીને આપે પધારી સહોના સુધાર્યા તે ભાઈ આપે પધારી સહોના સુધાર્યા છે ભાવીને સદગુરુ સ્વામી અંતરયામી ગરુડ નામી છો બહુ નામી સદગુરુ સ્વામી અંતરયામે ગરુડ ગામે છો બહુ નામે સદગુરુ સ્વામી અંતરયામે ગરુડ ગામે છો બહુ નામી સદગુરુ સ્વામી અંતરયામે ગરુડ ગામે છો બહુ નામે કહું છું તમને શીશ નમાવી કહો છું તમને શીશ નમાવી કહું છું તમને શીશ નમાવી કહો છું તમને શીશ નમાવી વારે વારે સદગુરુદેવ દર્શન દેજો આવીને 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 દર્શન દેજો આવીને વાલા દર્શન દેજો આવીને રે દર્શન દેજો આવીને વાલા દર્શન દેજો આવીને દર્શન દેજો આવીને વાલા દર્શન દેજો આવીને રે દર્શન દેજો આવીને વાલા દર્શન દેજો આવીને રે વંદના કરીએ સદગુરુ તમને શીશ નમાવીને કરીએ સદગુરુ તમને શીશ નમાવીને આપે પધારી સૌના સુધાર્યા છે ભાગને પધારે સહોના સુધાર્યા છે ભાવીને બોલો સદગુરુ એ સૌથી સહેલો એક અટપટું એ મોરે રે નિર્મળ
નિર્મળ મન પોતાનું કરવું જ્યોત પ્રકાશે જેમ રે પ્રભુનો માર્ગ સૌથી સહેલો એક અટપટુ એમ રે આ નિર્મળ મન પોતાનું કરવું જ્યોત પ્રકાશે જેમ રે ધનુર્વેદીના જેવી ધારણા અગરી જાણો આમ રે ધનુર્વેદીના જેવી ધારણા અગરી જાણો આમ રે હેઠે તાકે ઉપર વિધે ખરી ચાતુરી મોરે હેઠે તાકે ઉપર વિધે ખરી ચાતુરી મોરે ભૂમિ ઉપર ભૂતર ચાલે એમ વિઘ્ન અનંત રે ભૂમિ ઉપર ભૂતર ચાલે એમ વિઘ્ન અનંત રે આ બ્રહ્મ પંથ તો છે ખેતરનો ચાલી શકે કોઈ સંત રે બ્રહ્મ પંથ તો છે ખેતરનો ચાલી શકે કોઈ સંત રે અનુભવ આંખ સુરતા સીડી સદગુરુ હોય સહાય રે અનુભવ આંખ સુરતા સીડી સદગુરુ હોય સહાય રે
કહે છોટરામયે સાધક સાચો એ મોક્ષ ધામમાં જાય રે કહે છોટરામયે સાધક સાચો હે મોક્ષ ધામમાં જાય રે પ્રભુનો માર્ગ સૌથી સહેલો એક અટપટું એમ રે નિર્મળ મન પોતાનું કરવું તે જ્યોત પ્રકાશે જેમ રે જ્યોત પ્રકાશે જેમ બોલો સદગુરુ ये स्विच बंद कर दो भाई आटली में थकूब तो पेलो जी मोए मोबाइल से ना हूं गति करो तो एक काम बनी जाए આ વિશ્વમાં સહેલામાં સહેલું સરળમાં સરળ અને ઉત્તમમાં ઉત્તમ જો કાર્ય હોય તો પ્રભુનો માર્ગ જે ઈશ્વરનો માર્ગ છે ને તે છે બાકી બધા તમામ કાર્યો કઠણ છે बुरा काका जग्या छता थाय છે જગ્યા આવો બુરા દાદા આવો શું કીધું કે પ્રભુનો માર્ગ સૌથી સહેલો છે સરળમાં સરળ આનંદદાયક શાંતિકારક સુખકારક છે પ્રભુનો માર્ગ છે પણ આ ઈશ્વર માર્ગ તજીને જે પાપ માર્ગે ચડે એના ગ્રહણ પનોતી આવીને નડે સહેલામાં સહેલો છે હવે સહેલામાં સહેલો સરળમાં સરળ છે ઉત્તમમાં ઉત્તમ છે પણ એ કાર્ય મને નથી કરવું આ જીવન જે પેલું કઠણ છે ને એમાં ગૂંચવાઈ રહ્યો છે સંસારિક કાર્ય વ્યવહારિક કાર્ય દેહનું કાર્ય એ કઠણમાં કઠણ છે પણ આ એમાં ગૂંચવાયો છે અને એ કરતાણે અને જપ પડે પેલું સહેલામાં સહેલું છે સરળમાં સરળ છે એના હું જોતો નથી આવું ખરું મોય ન કહું ગોડ પણ તો નથી કરતો ને હે તો ગોડ પણ કરતો હું
પણ આ સહેલામાં સહેલું છે, સરળમાં સરળ છે, લાભદાયક છે, સુખકારક છે, શાંતિકારક છે, એ નથી કરતો. અને પેલું કઠણ છે, નથી પૂરું થાય એવું, તોણીને વેઠ કરીને એ નથી મૂકતો. જો સમજાઈ જાય અને આ વૃત્તિ જો વળી જાય તો બરાબર છે. આપણી પોતાની વૃત્તિને વાળવાની છે. વૃત્તિને જે વાળી શકે છે એ જ મહાન છે. અને કઠણમાં કઠણ કાર્ય વૃત્તિને ભગવાનમાં જોડવી, સતનામમાં જોડવી, શબ્દમાં જોડવી, એ કઠણમાં કઠણ કાર્ય છે. પોતાની વૃત્તિમાં જોતા રહેજો. મોય બેજો. હજુ આ જીવને, આ ચેતનને અંદર જાગૃતિ આવી નથી. બાપુજી તો કહે છે કે ખરો જાગેલો અંદર પ્રવેશ નહીં કરે, એમ કહે છે. એટલે હજુ આ જાગ્યો નથી. અણસાર જાગ્યો નથી, અનુભવ નથી કર્યો. જો જાગી જાય ચેતન, દેહની અહીંયા કોઈ વાત નથી, શરીરની કોઈ વાત નથી વાલા. અહીંયા શરીરને તો શું જોઈએ છે, શરીર શાના વડે ચાલે છે, બધું આપણે જાણીએ છીએ. પણ આપણી ભૂલ ક્યાં છે? આપણી ખામી ક્યાં છે? આપણી વૃત્તિ ક્યાં ભમે છે? ભૂમિ ઉપર તો ભૂચર ચાલે, એને વિઘ્ન અનંત, પણ બ્રહ્મ પંથ તો છે ખેચરનો, ચાલી શકે કોક સંત. હવે પોતાની મેળે પોતાની વૃત્તિને નિર્ણય કરાવો કે ભૂમિ ઉપર ચાલે છે કે બ્રહ્મમાં ચાલે છે. જેવી એની મતિ એવી એની ગતિ થશે વાલા. દેહ ઉપર જો એની ગતિ હશે અને દેહ ઉપર જો એની મતિ હશે, દ્રશ્યમાં હશે, તો દ્રશ્ય પાછું મળવાનું ને મળવાનું, એમાં કોઈ બે મત નથી. અને જો શબ્દની ગતિ પકડી લે, ઈશ્વરની ગતિ પકડી લે, તો ઈશ્વર એને મળવાના ને મળવાના. આપણે હજુ મોય જાગ્યો નથી કે શું કરવું, એ નિર્ણય હજુ કર્યો નથી કે ભાઈ આ સમયમાં ટૂંકાણમાં મારા ભગવાનભાઈ ઘણા વખત સત્સંગમાં વાત આપે છે કે ભાઈ 50 વર્ષ જતો રહ્યો તો ખબર પડી? તો કે ના, ટકા હજુ આપણી પાસે બહુ છે એમ છે. એટલે હવે ટૂંકા સમયમાં તો આ સમયમાં આપણી વૃત્તિ અંદર જાગૃત થાય
કે મારે ઈશ્વરને જ પામી લેવું છે, બીજી કોઈ ખટપટમાં મારે ઉતરવું નથી. ઈશ્વર સાધ્ય કરવા છે, ઈશ્વરને પામી જવું છે. આવી જો વૃત્તિ દઢ થાય અંતરમાં, નિર્ણય કરે તો અવશ્ય વૃત્તિ પામી શકે ને. પણ વૃત્તિ દઢ નિર્ણય કરે તો કે ભાઈ આ દેહે આ સમયે મારે આ કામ કરી લેવું છે, ભલે ગમે તેમ થાય. અહીંયા એ કઈ કરવાનું છોડવાનું નથી, પણ ગમે તેમ થાય, કષ્ટ પડે, મળે ના મળે, ઓછું મળે વધતું મળે, ગમે તેમ થાય, પણ મારે કોઈ પણ સંજોગોમાં ગમે તેવી આપત્તિ વિપત્તિમાં પણ મારે ઈશ્વરને મળી લેવાનું, મળવું છે. એ કોડ અંદરનો એનો ડેટા ફિટ થવો જોઈએ. અને આ જો નક્કી નહીં થયું તો પછી ક્યાં જવાનું? આ વિષય અંતરનો છે. આપણે કોઈ આમાં બીજો છે નહીં. આપણે પોતે પોતાને કહી રહ્યા છીએ તું આપકી ખોજ કરી લે અને સંતાપ કો દૂર કરી નાખ. તારી મેળે તારે તૈયાર થઈ જવું પડશે. બીજો કે અને તું આ પામી લે આ વાતને, એ હરગીજ બને એવું નથી. સંતો મળ્યા, સત્સંગ મળ્યો, બોધ મળ્યો, બધું જ બરાબર છે. બાપુ કહે છે કે વાલા નિર્ણય કરો, નિર્ણય કરવામાં કોઈ કાચા રહેશો નહીં. જો કાચા રહેશો તો કુકર્મ કરશો અને જાશો જમને હાથ. કંઠી વાળા કોરે રહેશે ને કોઈ નહીં આવે સાથ. જ્યારે આપણે આ દેહમાં પ્રગટ થયા ત્યારે આપણો જે પરિવાર છે બધાને લઈને આપણે પ્રગટ થતા કે એકલા જ હતા? ખરેખર મય જુઓ બરાબર. આ દેહમાં જ્યારે પ્રગટ થયા, નાળથી પ્રાણ પ્રવેશ્યો અને પ્રગટ થઈ ગયા, તો તે દિવસે આજે બધો પરિવાર છે, સંબંધીઓ છે, બધું સાથે લઈને આવ્યા હતા કે એકલા જ હતા? ખરેખર એકલા જ હતા, કઈ નતું પાસે. પણ જયારે પ્રગટ થયા ત્યારે તમે આ દેહમાં પ્રગટ થયા ત્યારે તમારી સાથે કોણ હતું કહો? એ પ્રગટ થયો તો કોણ હતો? આજે શું થઈ ગયું પાછું એને? જો પ્રગટ થયો તારે કોણ હતો? અને ક્યાંથી ભૂલ ખાધી આણે? તમે બધાને રાખવા કે પરિહરવા?
કોના સંબંધે આ વળગણા છે, એને રાખવું કે પરિહરું? આપણે ક્યાંથી ભૂલ કાઢી છે? ભૂલ ક્યાંથી પડી આપણે? હતા સ્વયં એકલા જ હતા, અને કેવા સ્વરૂપે હતા? શું સ્વરૂપ હતું તે દિવસે? અને એ ગુરુ મહારાજે પાછું આપણોને એને જોડી આવ્યું પાછું કે ભાઈ તમે આ હતા, એમ આવા હતા. એવું ગુરુ મહારાજે પાછું ભૂલી ગયા હતા તો પાછું નક્કી કરી આવ્યું. ખરું કે નહીં? ગુરુ મહારાજ નું કામ એ છે કે જે જીવાત ભૂલી ગયો હોય એને નવું તો મેં કશું મૂક્યું નથી, હતું એને પ્રગટ કરી આપીએ છે. જે હતો એ જ પ્રગટ કર્યો, કે બીજો નવો લાઈન બેહાડ્યો મેં, હતો એ જ પ્રગટ કર્યો છે. જે ભૂલમાં અવળો ચાલી ગયો તો વળીને પાછો લાઈને એને કે ભાઈ તું મૂળે આ હતો, અને વળી પાછો જો હવે ભૂલે તો ના ભૂલે ને. આ તો સંગ એવો મળે તો ભૂલી જાય, વટલાઈ જાય તાણે શું વાત કરે તમે? હા, સંગ એવો મળે ને. હા, એટલે કીધું કે વારું મારા વીરા રે કે સંગ ના કરીએ. બાપુજીએ કીધું કે વાલા ઝેર પીને મરી જવું સારું, પણ કુસંગીઓનો સંગ કરવો નહીં. આ વાત ચાલે એ પ્રમાણે આપણા જીવનમાં આપણે કેમ કેમ જીવી રહ્યા છીએ. મળ્યું તો છે જ આપણને, મળવામાં તો કોઈ ખામી નથી, વસ્તુમાં કોઈ કચાશ નથી, કોઈ ખામી નથી, પણ આપણે કેમ કેમ જીવી રહ્યા છીએ. બાપુએ વસ્તુ જીવન જીવવા માટે આપી છે કે વાલા હવે તમારે આ રીતે જીવન જીવજો એમ. આટલા દાડા ખાતા હતા તો હવે તમે ખાતા, પણ હવે તમે આ રીતે જીવજો એમ. જીવન જીવવાની સાચી કળા આપી છે. કે એક પાણીના સરોવર ઉપર ચાલવાનું છે, પણ પાણીમાં ડૂબવાનું નથી. અગ્નિ પર ચાલવાનું છે, પણ દાઝવાનું નથી. આ સંસારના કાર્યો કરવાના છે, પણ અંદર લેપાયમાન નથી થવાનું. એવી દિશા આપી છે. બાપુએ કાર્યો કરવાની ના પાડી. કાર્યો અનંત કરો, કરતા હોય એનાથી ડબલ કરો, પણ પકડાવવું જોઈએ નહીં. પકડશો તો બળી મરશો એમ કહેતા બાપુ. કઈ પકડવાનું નથી. તો આખો દિવસ ઊંઘમાં તો કોઈ ખટપટ છે નહીં. આ બધી આ તો આ જાગ્રતની જ બળતરા છે બધી. ઊંઘમાં ખરી પણ નહીં જેવી નથી, બહુ એટલી બધી નથી, પણ આ બધી વધારાની ખટપટ જે છે જાગ્રતની છે. વાલા હાચવવાનું તો જાગ્રતમાં જ છે. મેળવવા કરતા જાળવવાની કિંમત વધારે છે એમ કહેતા બાપુ. એટલે આ જાગ્રતમાં જાળવી લેજો. પછી ના કહે હું જાણું છું, મને સમજણ છે, મને આવડે છે, હું જાણું છું મરી જવાય.
જીવન જીવવાની જે સાચી દિશા છે એ પ્રાપ્ત કરો. ક્ષણે ક્ષણે અસ્થિરતા અને વિભાવિક જે મોહ એ આપણા જીવનમાંથી નષ્ટ થઈ જવું જોઈએ સાહેબ. બધા દુશ્મનોમાં કામ, ક્રોધ, લોભ, આશા, તૃષ્ણા, વાસના આ બધાનો સરદાર મોહ છે. લખી રાખજો. મોહની જ આશક્તિ છે આ. હવે પોતાના અંતરની અંદર જોવો, મોહ પકડે છે કે નહીં? જ્યારે કૌરવો અને પાંડવોનું યુદ્ધ થયું અને કૌરવોને મારીને પાંડવો જીતી ગયા એટલે અર્જુનને અભિમાન થયું. જો આવા પુરુષોને પણ અભિમાન પકડે છે કે જો હું ના હોત તો કૌરવોને કોણ જીતત? જો હું ના હોત તો કાર્યવાહી કોણ કરત? હું ના હોત તો ખેતી કોણ કરત? જો આ સ્થિતિ છે ને. ભગવાને કીધું, ભગવાનને ખબર પડી ગઈ કે તો ભગવાને શું કીધું કે અર્જુનને અભિમાને પકડ્યો છે. ભગવાને એમ ના કહ્યું, દોષ ના કર્યો અર્જુનનો કે અર્જુન અભિમાનમાં આવી ગયો છે, એમ ના કહ્યું. પણ અભિમાને અર્જુનને પકડ્યો છે. આપણને કોણ પકડે છે એ ખ્યાલ રાખો વાલા. અભિમાન પકડે, મોહ પકડે. હું તો મને કહી રહ્યો છું, તમારે અનુકૂળ આવે તો ઓરજો. અભિમાન પકડે છે, મોહ પકડે છે, વાસનાઓ પકડે છે, કામ પકડે છે, ક્રોધ પકડે છે. કોણ પકડે છે? મોહ. તો ભગવાને વિચાર કર્યો કે અર્જુનને અભિમાન પકડ્યો છે, લાવ મારે છોડાવવો જોઈએ. તો ભગવાને યુક્તિ કરી અને ગોપીઓને ઘરેણાથી ભરેલી હતી. તે ભગવાને કીધું કે ભાઈ તમે ઘેર જાઓ ને, હું આવું છું, મારે થોડું કામ છે. તો રસ્તામાં જંગલ આવતું હતું તો કાબાઓ આયા અને અર્જુનને, ગોપીઓને બધા દાગીના બધું લૂંટી લઈ ગયા. આ વિચારવા જેવી વાત છે. અર્જુન પાસે જે લડાઈમાં જીત્યો તો ને એ જ ધનુષ હતું, એ જ બાણ હતો. બધા શસ્ત્રો હતા, બ્રહ્માસ્ત્ર હતું ને પવનનું અસ્ત્ર હતું ને અગ્નિ અસ્ત્ર હતું, બધા જ અસ્ત્રોની વિદ્યા એ જાણતો. બધા અસ્ત્રો એની પાસે હતા. પણ છતાં કાબા લૂંટી ગયા, ઘેરાયા. નિરાશ થઈને બેહી રહેલા ગોપીઓને બધા થઈને. ભગવાને કીધું કે કેમ આમ છે, કેમ ઉદાસ છો? તો કે લૂંટાઈ ગયા, કે કાબા લૂંટી લઈ ગયા. એટલે અર્જુન તારી પાસે આ બાણ હતો, અર્જુન આવું ધનુષ્ય હતું, છતાંય આટલી વિદ્યા તું ભણેલો છે, છતાંય તું લૂંટાઈ ગયો? તો કાબા કશું ના કરી શકે. અર્જુનને પોતાને કાર્યમાં હું પણ આવ્યું, હું ના હોત તો. પણ એ ભૂલ્યો તો કે આ ભગવાનના બળથી હું જીત્યો છું. એ લક્ષ્ય ચૂક્યો તો. આપણે આપણા જીવનમાં અર્જુનના જેવું થાય છે કે ભગવાનનું બળ યાદ આવે છે હર કોઈ કાર્યમાં.
હર કોઈ કાર્ય ક્ષણે ક્ષણે, પળે પળે, શ્વાસે શ્વાસે શાસ્ત્રો સંતો એમ કહે છે કે ઈશ્વરની આજ્ઞા વગર એક પાંદડું પણ હલી શકતું નથી. તો કોની સત્તાથી આ ચાલી રહ્યું છે? કોણ પ્રેરક છે? કોનું બળ છે? એ જ્યારે સમજાઈ જશે ને ત્યારે લાઈન લાગી જશે સાહેબ, અંદર એકાકાર થઈ જશે. જ્યારે પદ બજાર આપણા અનુભવમાં આવી જશે ને ત્યારે આપણી આ વૃત્તિ છે ને જોડાઈ જશે. કોનું છે આ બળ, કઈ વસ્તુ છે આ, એ સમજાઈ જશે ને અને એ અનુભવમાં આવી જશે ને પછી આ વૃત્તિ એમાં જોડાતા વાર નહીં લાગે સાહેબ. આ કોઈ તરગાળોનો કે ભાટોનો ખેલ નથી. આ કોઈ બાહ્ય આવું સભાઓ ભરીને બહાર બક બક કરવાની આ કોઈ વસ્તુ નથી. આ તો અંતર્મુખી થવાનું છે. અંતરમાં રહેલી જે કચાશ છે, અંતરમાં રહેલી જે ઢીલાશ છે, અંતરમાં પડેલી જે નબળાઈ છે એને દૂર કરવાની છે. બાપુજી કહે છે કે તારું ધાર્યું નહીં થશે તાત, તું શાને કરે ઉત્પાત, આવું બાપુ બોલેલા છે. તો આપણે મને નક્કી કર્યું કે આ ભગવાનના બળથી થાય છે, ગુરુ મહારાજના બળથી આ બધું ચાલે છે. આ શ્વાસ અંદર જાય છે ને આવે છે, એ કોનું બળ છે? કોની શક્તિથી આવ જા કરે છે? પણ એ નક્કી કર્યું. હા, આ નક્કી કરવું પડશે. આપણા મનને, આપણી વાણીને, આપણી ઇન્દ્રિયોને કોણ વેગ આપનાર છે? ક્યાંથી સત્તા મળે છે? ઇન્દ્રિયો વાપરીએ, અવયવો વાપરીએ, વાણી વાપરીએ, અંતસ્કરણ વાપરીએ છીએ. વાપરીએ ને? નથી વાપરતા? ઉપયોગ કરી રહ્યા છે. પણ એને પ્રેરક બળ ક્યાંથી મળે છે સાહેબ? કોણ સત્તા આપનાર છે? આ જ્યારે સમજાઈ જશે ને પછી તાર લાગશે. બાપુજી કહે છે કે જે સમજ્યા ને એ સમાયા, વણ સમજેલો ક્યો હમાય કે છે. જે સમજો છે ને એ સમાશે. ક્યાં સમાશે? આપ વ્યાપમાં અને વ્યાપ આપમાં. દુજાહી ભરમ મિટાયા. તો આવો વિચાર અંદર પ્રેરે છે ખરો આપણને? આ સત્સંગમાં આવીએ તાણે તમે ઘેર એકલા એકલા પણ આવું વિચારજો. હા, ખેતરમાં કામ કરતા હોય, ગમે તે કરતા હોય, ધંધો કરતા હોય, નોકરી કરતા હોય, પણ આ વિચારને રાખજો, અંદર વિચારને જોડેલો રાખજો વાલા. અને એ વિચાર તમારે કામ લાગશે. વિચારે જ પરમ સુખ છે અને વિચારે જ મહાદુખ છે. બાપુજી કહે છે કે ગારામાં ગમે એટલી મહેનત કરો તો ચોખ્ખું નહીં થાય. આ તો ગારો છે ને, દેખાય શું છે? ગારો છે. તો ગારામાં ગમે એટલી મહેનત કરો ને ચોખ્ખું નહીં થાય. ગારો પાણીને બગાડે છે એવું બાપુએ કહ્યું. માટે પાણી તું શુદ્ધ પાત્રમાં લઈ લે, પાત્ર બદલી નાખ. અને બાપુ એ કર્યું છે, પાત્ર બદલી આપ્યું છે.
બદલ્યું ને પાત્ર આપણે હમ રાખીએ પાણી ગારામાં કે પેલામાં પાત્ર બદલ્યું એમાં બસ 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 સમજી જજો આપણે બોલવાનું નથી સમજી જજો બરાબર જે પાત્ર બદલી આપ્યું છે એમાં જો તમે આપણે એનો ઉપયોગ કરીશું ને એમાં રહીશું તો સાહેબ નર્યું અમૃત છે નર્યું અમૃત એના જેવું જગતમાં કોઈ સુખ છે જ નહીં એના જેવો આનંદ કોઈ છે જ નહીં સાહેબ આ પૃથ્વીનું ધન તમે એને અર્પણ કરી દો ને એક બાજુનું પણ એની તોલે નથી આવે કોટી કોટી રવિ શશી કી શોભા કરોડો સૂર્ય ભેગા કરો પણ એના તોયની તોલે નથી આવે એ પદ છે માટે અનુભવ કરો અનુભવ જ સાચો સખા છે જે વસ્તુ પ્રાપ્ત થઈ છે જે સ્થિતિએ પ્રાપ્ત થઈ છે શું કરવાથી પ્રાપ્ત થઈ છે કઈ યુક્તિથી પ્રાપ્ત થઈ છે એને હર પળે પળે હર ક્ષણે ક્ષણે સ્મૃતિમાં લાવો અને એનો અનુભવ કરો આ કશું કોમમાં આવે એવું નથી કોઈ છોડાવે એમ છે આપણે જે બધું ભેગું કર્યું છે બંગલા અને ગાડીઓ અને સંપત્તિ બધી પ્રાપ્ત કરી છે ભેગી કરી કોઈ બચાવે એમ છે બચાવે જ કહો નહીં બચાવે સાહેબ કોઈ કોણ છે બચાવે કોણ બચાવશે તો બાપુજી એવું કહે છે કે તમે કોનો હાથ પકડ્યો છે કોનો સહારો છે કોનો હાથ ઝાલ્યો છે તમે હર પળે પળે હર ક્ષણે ક્ષણે હર શ્વાસે શ્વાસે આ વાતને તમે ધારણ કરો આને ભૂલવા જેવું નથી આ વાતને ભૂલવા જેવી નથી અમૂલ્ય છે આની કોઈ કિંમત ઓંકી શકાય એવી નથી એટલે આને ભૂલવા જેવી નથી તમારે આ ભૌતિકમાં દેહ ભૌતિક છે અને આ ક્રિયાઓ બધી ભૌતિક છે ભૌતિકમાં તમારે જેમ રાચવું એમ રાચો પણ પ્રતિજ્ઞાઓ સાથે રાખીને પાછા ફરજો જેમ રાચવું એટલે અટકળી જેમ તમ નહીં પ્રતિજ્ઞાઓ સાથે રાખીને હા આ પ્રોપર્ટીને ભૌતિક સંપત્તિને તમારે જેટલી ભેગી કરવી એટલી કરો એને માટે ના નથી પણ તમને જે વસ્તુ સોંપી છે જે કલ્યાણકારી છે સુખકારક છે એને હર પળે પળે હર ક્ષણે ક્ષણે અને જે મહાપુરુષો થયા છે એ આ યુક્તિથી થયા છે આ કળથી થયા છે બીજો માર્ગ કોઈ છે નહીં કહે છો તમે સાચી વનિતા એક પળ પણ આ વાતને છોડતી નથી
એવું લક્ષ રાખો અંતરમાં. અને આ એ લક્ષ્ય છે તમે એકલા જ જાણો છો, બીજો જાણી શકે નહીં. તમે શું કરો છો બીજાને ખબર નહીં પડે વાલા. તમારું લક્ષ્ય શું કરી રહ્યું છે એ બીજા કોઈને ખબર નહીં પડે. કેમ? અંતરલક્ષ છે આ. ઈશ્વર સાથે જોડાણ, માલિક સાથે જોડાણ એ અંતર કળા છે, બાહ્ય કળા નથી. બીજા કોઈ સાધનથી એનો ભેટો થાય એવો નથી. ના પાડે બાપ. સંત ચરણના આશ્રય વગર સાધન કર્યો અનેક, પાર ન તેથી પામ્યો અને ઉગ્યો નહીં અંશ વિવેક. સૌ સાધન બંધન થયો ન રહ્યો ન કોઈ ઉપાય. સત સાધન સમજો નહીં ત્યાં બંધન શું જાય? સવારમાં ઉઠીને આપણે સેવા પૂજા તો કરીએ ને. ગુરુ મહારાજ ને દીવો બત્તી ને એવું બધું કરીએ ને, અગરબત્તી ને એવું બધું કરીએ કે નથી કરતા? કરો છો ને? શું કરવા કરો છો? તમારા દીવાની ગુરુ મહારાજ ને જરૂર છે? તમારી અગરબત્તી ની ગુરુ મહારાજ ને જરૂર છે? તો શું કરવા કરો છો? જે આખા જગત ને પ્રકાશ આપી રહ્યો છે અને તમારા આટલા દીવાની પ્રકાશ ની શું જરૂર છે? શા માટે કરો છો? તમારી વૃત્તિને જોડવા માટે. જે વૃત્તિ અવળે ચાલે છે ને, અવળી ના ફંટાઈ જાય, વૃત્તિને એકાકાર માટે, તમારી વૃત્તિને જોડવા માટે એ ક્રિયા છે. ભગવાનથી આપણે વિખૂટા પડી ગયા કે આપણાથી ભગવાન વિખૂટો પડી ગયો છે? ભગવાનથી આપણે વિખૂટા પડી ગયા છીએ કે આપણાથી ભગવાન વિખૂટો પડી ગયો છે? આ બે માં થયું હું? એમ ને. એટલે બાપુજીને કહેવું પડ્યું જે કરો એ સમજીને કરજો. તમે આ જમીનમાંથી હોનું નીકળે તો એકલું સોનું નથી, ભેગીમાં માટી નીકળે. પણ એની રાસાયણિક ક્રિયા કરી અને અંદરથી માટી છૂટી પાડી અને એકલું સોનું એને તાવી તપાવી અને શુદ્ધ બનાવી દીધું હોય અને પછી એને તમે 100 વર્ષ માટીમાં રાખી મૂકો તો માટીમાં ભળાય ખરું? એ તાણે બાપુએ તો આ જ ક્રિયા કરી અને તાવી તપાવીને શુદ્ધ કરીને ચોખ્ખો કર્યો ને. હરગીજ બને એવી નથી આ વાત, પણ છતાં વમળ આ જે ભાવથી એનો ભાવ જે છે, બાપુજી કહે છે કે ગંગાજી તો એના સ્વામીને મળવા માટે વૈરી છે, પણ એનો ઉપયોગ જે કરે જેવો એનો ભાવ ફળશે. તો આ ચેતન અને જળ બે જોડાજોડ હતો.
મિશ્રણ હતું. એકલા ચેતનથી કશું ના બને કે એકલા જળથી કશું ના બને. જ્યારે બંને મિશ્રણ થાય ત્યારે કાર્યવાહી બને છે. 100%. એકલું જળ કશું કરી શકે, તારે એકલો ચેતન કશું કરી શકે. આ બેનું મિશ્રણ થાય તો કાર્યવાહી થાય છે. પણ બાપુએ એવી ક્રિયા કરી કે મિશ્રણ હતો એને અલગ કરી દીધો. જેમ પેલું માટીમાંથી સોનું જુદું કર્યું ને એમ. અને ભલે પછી આમ રહે, તમને શું નડે? હા, આ દેહ છે, આ પરિવાર છે, આ બધું દ્રશ્ય છે, આ બ્રહ્માંડ છે, એ તો ચેતનની વિભૂતિ છે કે બીજું કોઈ? બોલો. તો આ ચેતનની વિભૂતિ ચેતનને મૂકીને ક્યાં જાય? તો વિભૂતિ અને ચેતનને શું સંબંધ છે? દીવાન અને પ્રકાશને શું સંબંધ ખરો કાંઈ? સમજી જાઓ વાતને. આ ભગવાનભાઈ નો અનુભવ બોલે છે. હા, ભેદ છતાં અભેદ છે. તો આ ચેતનની બોલનારની વિભૂતિ છે ને, કેમ અવળું મનાયું છે? આ બધું અવળું કેમ પકડાયું છે? આ ગમે ને આ નથી ગમતો, ના આવું ના પેલું આવું ને પેલું આમ કરે ને પેલું તેમ કરે. કેમ અવળું પકડાયું છે? કોહડો. વિભૂતિ નક્કી નથી થઈ અને બોલનાર પણ નક્કી નથી થયું. ચેતન નક્કી થાય અને ચેતનની વિભૂતિ નક્કી થાય તો આ ડખો જાય. હા હા, તો આ બધો ડખો જતો રહે પછી. હા, પછી મન ના રહે તમારે. મન હોય તો સુધી વિખવાદ વાદ વિવાદ ઉભું થાય, પણ મન છે ને સત્વ થઈ જાય, સત્વરૂપ થઈ જાય. પછી મન ના રહે. મન રહે ત્યાં સુધી ડખા પ્રપંચ ઉભું થવાનું. જોઈ જુઓ, મન તો એ જ ધંધો કરે ને. હા, પણ જયારે ચેતન અને ચેતનની વિભૂતિ આ બેની સમતુલના થઈ જાય પછી મન રહે. મન તો ચેતન છે ને, તો આ ચેતન અને વિભૂતિ બે એક સ્વરૂપ થઈ જાય તો પછી આ સત્સંગથી ઘડીકમાં મુક્તિ થઈ જાય, એની સ્થિતિ પકડાઈ જાય છે. સત્સંગથી આ ઘડીકમાં પકડી પાડે ને તો એની મુક્ત સ્થિતિ એ પ્રાપ્ત કરી શકે છે. લવ માત્ર નો સત્સંગ સાહેબ. કેટલો લવ માત્ર સત્સંગ. જય ઓ જય. હા, પણ જે બીમારીથી કંટાળેલો હોય ને, રોગથી જે કંટાળ્યો હોય ને, અને એને જો દવા મળી જાય તો એ રાજી થાય સાહેબ. રોગથી કંટાળ્યો હોય, પીડાતો હોય, વેદનાથી કંટાળ્યો હોય, ત્રાહિમામ થઈ ગયો હોય, અને એને જો કોઈ ઔષધિ મળી જાય ને સાહેબ, આહા, હાધો નહીં રહે. આ તો કંટાળ્યો જ નથી, પછી ઔષધિ ને શું કરે? હા, આ તો કંટાળ્યો જ નથી ને. હા,
બોલો સદગુરુ